ડાંગ ગુજરાતના દક્ષિણ ભાગમાં પહાડોની વચ્ચોવચ્ચ આવેલો જિલ્લો એટલે ડાંગ. ડાંગનું ક્ષેત્રફળ 1764 ચોરસ કિલોમીટર છે અને અહીંની વસ્તી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 2,28,291 છે. ગુજરાતનો આ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લો આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં પણ સ્થાન પામે છે. અહીંની 94% વસ્તી આદિવાસીઓમાં સ્થાન પામે છે. ભલે આ જિલ્લો આર્થિક રીતે પછાત જિલ્લાઓમાં ગણાતો હોય, ભલે અહીંના લોકોનું જીવન સામાન્ય લોકોના જીવન કરતાં ઓછું સારું હોય, પણ અહીં કુદરતે અદ્ભુત સૌંદર્ય બખ્યું છે. આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસના ગાઢ જંગલો આવેલા છે. ડાંગના જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ પણ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે અને આ પ્રદેશમાં વસવું એ લગભગ સૌ કોઈનું એક સ્વપ્ન હોય છે. હાલના ભાગદોડવાળા જીવનમાં લોકોને નૈસર્ગિક વાતાવરણમાં રહેવું વધારે ગમે, પણ શહેર જેવી સુવિધાઓ અહીં ન મળે, જેથી રોજિંદુ જીવન અહીંયા સુવિધાઓ વગર જીવવામાં કચવાટ જરૂર અનુભવાય, જેથી લોકો અહીં વસી નથી શકતા. પણ એનો મતલબ એ જરા પણ નથી કે અહીં વસી શકાય તેમ નથી. 2 લાખથી વધારે લોકોનું ઘર છે આ ડાંગ. હવે સામાન્ય રીતે ડાંગમાં પણ રાજ્યના અન્ય ગામોની જેમ પંચાયત કાર્યરત છે અને પંચાયત થકી ગામ લોકોને સામાન્ય સુવિધાઓ પણ મળતી રહે છે. રાજ્યમાં હજુ પણ અનેક એવા જિલ્લાઓ છે જ્યાં જે તે સમયના સ્ટેટના રાજાઓ વસવાટ કરે છે, જેમ કે વડોદરામાં ગાયકવાડ પરિવાર, ભાવનગરનો ગોહિલ પરિવાર, રાજકોટના માનધાતા સિંહજી, જામનગરના રાજા દિગ્વિજયસિંહજી. દરેક રાજાઓ અને રાજાનો પરિવાર તેમના ભવ્ય મહેલમાં ભવ્ય સંપત્તિની સાથે વસવાટ કરે છે. પણ શું કદી તમે સાંભળ્યું છે કે કોઈ રાજા સામાન્ય પ્રજાની જેમ જ જીવન વ્યતીત કરે છે, સાવ સામાન્ય નોકરી કરે છે અથવા તો ખેતી કરીને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે? વાત માન્યામાં નહીં આવે પણ સાચી છે. દેશમાં આમ તો લોકશાહી છે, લોકતંત્ર છે અને સરકાર જે છે તે શાસન કરે છે. આપણે બધા જાણીએ છીએ કે પહેલા અહીં રાજાશાહી શાસન હતું અને રાજા જે કહેતા હતા તે લોકો હુકમ તરીકે માનતા હતા. શું આજે પણ એવી કોઈ જગ્યા છે કે જ્યાં રાજાઓનો હુકમ ચાલે છે? શું આજે પણ એવી કોઈ જગ્યા છે કે જ્યાં રાજાઓ સામાન્ય પ્રજાની જેમ પ્રજાની વચ્ચે જીવે છે? જી હા, આજે પણ એવા કેટલાક વિસ્તારો છે આપણા રાજ્યના કે જ્યાં રાજા જે છે તે પ્રજાની વચ્ચે સામાન્ય વ્યક્તિ બનીને જીવે છે અને સામાન્ય વ્યક્તિ બનીને સામાન્ય વ્યક્તિઓ કરે તે કામ કરે છે. અને તેમની પાસે આજે પણ એ વર્ષો જૂના ચાંદી અને સોનાના સિક્કા, સાથે જ અંગ્રેજો સાથે જે લડાઈ થઈ હતી તે સમયના કેટલાક કરાર, કોન્ટ્રાક્ટ, એ બધું સચવાયેલું છે. ત્યારે આજે રહસ્યલોકમાં તે જ વસ્તુની કરવી છે પડતાલ. જાણવું છે તે કઈ જગ્યા છે કે જ્યાંના રાજા સાવ સામાન્ય પ્રજાની જેમ જીવન જીવી રહ્યા છે. ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર જિલ્લો છે. રજવાડાઓનું ભારત ગણરાજ્યમાં વિલીનીકરણ થયા બાદ પણ ડાંગને અલગ દરજ્જો મળેલો છે. અહીંના જંગલો સાગના કિંમતી ઇમારતી લાકડાઓથી ભરેલા છે, જે ડાંગી રાજાઓની સંપત્તિ છે. એ રાજાઓ જે આજે સાવ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન વ્યતીત કરે છે. ડાંગમાં અલગ અલગ ગામો અને અલગ અલગ કસ્બાઓના 5 રાજાઓ છે. કિરણસિંહ યશવંતરાવ પવાર, ત્રિકમરાવ સાહેબરાવ પવાર, છત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશી, તપનરાવ આવંદરાવ પવાર, ધનરાજ ચંદ્રસિંહ સૂર્યવંશી. આ 5 રાજાઓ ડાંગના અલગ અલગ ગામોના અધિપતિ કહેવાય છે. જેઓનું વચન જ હોય છે તેમનું શાસન. એવું એટલા માટે કહેવાય છે કારણ કે અહીંના લોકો પંચાયતથી મળતી સુવિધાઓથી તો ખુશ છે, પણ જો કોઈને સામાન્ય પણ તકલીફ થાય તો સૌથી પહેલા લોકો જે તે ગામના રાજા પાસે જાય છે પોતાની તકલીફોના નિરાકરણ માટે. જમીનોને લગતી સમસ્યા, પૈસાના લેવડ દેવડની સમસ્યા,
રોડ રસ્તાની સમસ્યા, સરકારી યોજનાઓને મેળવવામાં પડતી સમસ્યા, આ બધી સમસ્યાઓ માટે ગામના લોકો સૌથી પહેલા પોતાના રાજા પર જ ભરોસો રાખે છે. અહીંના રાજા સાવ સામાન્ય જીવન જીવે છે. તો સવાલ એ થાય કે એક તરફ રાજાઓ અને તેમનો પરિવાર જાહો જલાલીમાં જીવતો હોય છે, તો પછી ડાંગના રાજાઓનું જીવન સાવ સામાન્ય કેમ છે? આ પાંચેય રાજાઓમાંથી એક રાજા સાથે અમને પણ મુલાકાતનો મોકો મળ્યો અને અમે પહોંચ્યા રાજા છત્રસિંહ ભવરસિંહ પાસે, જેઓ લીંગા સહિત અન્ય પણ કેટલાક ગામોના રાજા છે. અમે પહોંચ્યા તો સાવ સામાન્ય ખેડૂતનું ઘર હોય તેવા ઘરમાંથી તેઓ બહાર નીકળ્યા અને સાથે હતા તેમના બોડીગાર્ડ. અમે એ જાણવા માટે ઉત્સુક હતા કે ડાંગના રાજાઓનું જીવન અન્ય સ્ટેટના રાજવીઓ જેવું કેમ નથી અને તેમની પાસે તેમના જેટલી સંપત્તિ કેમ નથી. રાજા છત્રસિંહજીએ કેટલાક જવાબ આપ્યા પણ ખરા. ડાંગમાં કુલ 311 ગામડાઓ આવેલા છે અને આ ગામડાઓ માટે ગ્રામ પંચાયતની વ્યવસ્થા પણ છે. તેમ છતાં પણ ડાંગમાં રાજાશાહી જે છે તે હજુ પણ ચાલુ છે. હવે રાજાશાહી ચાલુ છે એટલે શાસન ચાલે છે તેવું નથી, પરંતુ ડાંગમાં આ ગામડાઓના રાજા જે છે તે આજે પણ અહીં જ જીવન વ્યતીત કરે છે અને તે પણ સાવ સામાન્ય માણસની જેમ. તેમાંના જ એક રાજા જે છે તે આપણી સાથે છે. તેમનું નામ છે છત્રસિંહજી. છત્રસિંહજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપ અહીંયા કેટલા સમયથી રહો છો અને ડાંગના કેટલા જે ગામડાઓ છે તે આપના હસ્તક આવે છે? જે આપણા વિસ્તારમાં આવે આમાં લીંગા ટેસ્ટમાં 115 ગામ આવતો છે અને પેલા આગળ હતા તે પેલા 200 ને એમ હતા, પણ એ મહારાષ્ટ્રમાં નીકળી ગયા 60 ગામ. હવે મારે અંડરમાં 115 ગામ છે. અચ્છા, પંચાયત તો અહીંયા છે, તો પછી રાજાનું રોલ અહીંયા શું હોય છે? તો પછી એ તો ચાલુ છે, અમારું તો પંચાયત બી ચાલુ છે અને અમારો બી રોલ ચાલુ છે. એ તો જનતા તો ઓળખે જ ને. હજુ સુધી તો રાજાનું જ સંચાલક ચલાવતો છે. પ્રજા તો એ રાજાની જ કહેવાય, પછી આ પંચાયતની કહેવાય. આગળ તો રાજાની જ પ્રજા કહેવાય. હા. અચ્છા, જો અહીંયા જનતાને કોઈ તકલીફ પડતી હોય તો તે તમારી પાસે આવતા હોય તેવું બને છે? અને જો આવે છે તો કઈ કઈ વસ્તુઓના લીધે આવે છે? કોઈ ઝઘડા થાય, પછી કઈ બી કામ કાજે તો રાજા પાસે આવે, એમ ફરિયાદ લઈ આવે પોલીસ સ્ટેશનમાં કે કઈ બી, તો કામ થઈ જાય. એનું રક્ષણ માટે અમે બેહેલાય છે. હા. અને પેલા જંગલ જો આપેલું ને આ પટ પર આપેલું છે જંગલ ખાતાને, અને રેવાની ને હા ને પેલો 40 વર્ષનો કહેતા હતા કે 60 વર્ષનો ઇજારા પર આપેલું છે આ જંગલને પેલી જમીન. હા, અમે આપેલી, સરકારને આપેલી. અચ્છા, એટલે સરકાર પાસેથી ગમે ત્યારે પાછી લઈ શકો તમે? હા, એ અમારું છે. એ પેલો ઇતિહાસમાં છે ને. પેલા ડાંગના રાજા હોવા તરીકે હાલમાં તેમની જવાબદારીઓ શું છે અને તેઓ આવા સામાન્ય ઘરમાં રહે છે અને સાવ સામાન્ય લોકોની જેમ જીવન જીવે છે, તેનું કારણ શું? તે અંગે પણ રાજાજીએ શું કહ્યું તે સાંભળો. એમાં તો પેલા જંગલ ખાતાને હોપેલા ઊભા સુકાનો જ પરવાનગી આપેલી. આ રાજાઓ આગળથી લખેલું છે, પેલા કરારમાં છે તે ઇતિહાસમાં. સૂકા અને વાવાઝોડે પાડેલા એની જ પરવાનગી આપેલી. નીલા ઝાડ કાપવાની પરવાનગી નથી આપેલી. એમ પેલા વાંસ બી પેલા સૂકા જ કાપવાના. હવે તો નીલો વાંસ કાપાઈ જાય ને બધું. પેલા ઉભા બી પેલા નીલો બી ઝાડ કાપાઈ જાય. અચ્છા, એક રાજા તરીકે આપને સરકાર તરફથી સહાય કેવી મળે? પૈસાથી નહીં, પણ બીજી કોઈ સહાય મળે ખરી? મળતી હતી ને પેલા 1991માં પેલા 98માં તો મળતી હતી પેલા 25% જેવી રકમ. એમાં તો પેલા પોસા ભણવા માટે, પછી પેલા બળદ લેવા માટે, પછી લગ્ન કરવા માટે મામલતદાર મારફત પેલા 25% મળતી હતી. તે બી બંધ કરી દીધી આ સરકારે. પછી એમાં તો પછી આનું મકાન બી બની જાય 25%માં. એ રકમ હવે બંધ કરી દીધેલી છે. એટલે આ પેલા ડાંગના રાજા ગરીબ થઈ ગયેલા છે. તેવું જ છે, ડાંગના રાજા બી ઝોપડીમાં છે અને એમાં જ સુરક્ષિત રહે એમ એવું છે પ્રજાની વચ્ચે. હા, પ્રજાની જેવી જ અમારે બી ઈચ્છા છે.
સાંભળ્યું તમે? ડાંગના રાજા પોતે પ્રજાની વચ્ચે જ રહેવા માંગે છે અને જે પૈસા તેમને પહેલા મળતા હતા તે હવે મળવાના બંધ થઈ ગયા, જેના કારણે તેઓ અન્ય રાજવીઓ જેટલા ધનિક કે શ્રીમંત નથી. રાજાઓ પાસે આમ તો સોના ચાંદીના ઘરેણા મળે છે, જૂના જમાનાનું એ ચલણ પણ મળે છે, પણ અહીં લેંગાના રાજા જોડે જે અમને જોવા મળ્યું તે ખરેખર અદ્ભુત હતું. તેમણે કહ્યું કે ગત 22 પેઢીથી તેમની પાસે જનક રાજા જે સીતા માતાના પિતા હતા તેમણે પગમાં કડું પહેરતા હતા તે કડું તેમની પાસે છે અને હાથના કડા પણ તેમની પાસે જ છે, જે તેમણે અમને બતાવ્યા. શુંમાં અલગ અલગ વસ્તુઓ આપને દેખાતી હશે, જેની અંદર કેટલીક છબી, જે ભગવાનની છબી છે તે પણ આપણને દેખાતી હશે, કેટલાક શંખ મૂકવામાં આવ્યા છે તે પણ આપને દેખાતા હશે, ને સાથે અન્ય મૂર્તિઓ પણ ભગવાનની છે. એની ઉપર પણ કેટલીક આકૃતિ મૂર્તિ છે, આ શિવલિંગ છે, બધું દેવસ્થાન છે આના પર. કેટલાક દેવસ્થાન પણ આની ઉપર છે અને સાથે કેટલીક મૂર્તિઓ પણ જે છે તે આની ઉપર બનાવવામાં આવી છે. અને એવું કહેવામાં આવે છે કે 22 પેઢીથી આ વસ્તુ જે છે આગળની છે, 22 પેઢીથી આગળ છે, 22 પેઢીની આગળથી આ વસ્તુઓ જે છે તે રાજાજી પાસે છે ને એવું ક્લેમ કરવામાં આવે છે કે આ જનક રાજા જે છે, જે સીતા માતાના પિતા હતા, તે તેમના પગમાં પહેરતા હતા અને સાથે હાથમાં પહેરવાનું કડું જે છે તે પણ અહીં તેમની સાથે છે, તેમની પાસે છે. આ એ કડું છે, આપ જોશો અહીંયા. અને આ બંને વસ્તુ ખૂબ જ હેવી છે, ખૂબ જ વજનવાળી. આપણે બધા જાણીએ છીએ કે પહેલાના સમયના જે લોકો હતા હુષ્ટપુષ્ટ હતા, શરીર બાંધો તેમનો ખૂબ જ મજબૂત હતો અને લગભગ 50 થી 60 કિલોની વસ્તુઓ તો તે પોતાના શરીર પર પહેરતા જ હતા. તો આ બધી વસ્તુઓ જે છે તે જનક રાજા જે છે તે પહેરતા હતા. આ વસ્તુ નિહાળીને આશ્ચર્યચકિત અમે થઈ ગયા અને તેને તેના નિયત સ્થાને મૂક્યું અને આ ઘરની બહાર આ ટોપલી રાખવાનું કારણ પણ જાણ્યું હતું. ટોપલીમાં 33 કોટી દેવતાઓ બિરાજમાન છે. 33 કોટી દેવતાઓને બિરાજમાન કરાવવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે આ દેવની જે મૂર્તિઓ છે તે એટલી જાગૃત છે કે આ દેવતાઓનું આવન જાવન આ ટોપલીમાં થતું રહે છે. અને એટલા માટે જ ખાસ એક કારણ છે કે આ ટોપલીની અંદર જે દેવતાઓને અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે તેમને અહીં બહાર રાખવામાં આવ્યા છે, ઘરની અંદર નથી રાખવામાં આવ્યા. રાજાજી પાસે સંગ્રહાયેલી આ વસ્તુ જોઈ તેમની સાથેથી અંગ્રેજોના સમયની અને તેમના વડવાઓના સમયની ઘણી બધી વસ્તુઓ અમે તેમને પૂછી અને જાણી. તેમના ઘરની દિવાલો પર આજે પણ તેમના વડવાઓની તસવીરો લગાવેલી છે. આ ઉપરાંત સરકાર તરફથી તેમને જે સન્માન મળેલું છે તેનું પ્રમાણપત્ર પણ અહીં દિવાલો પર લગાવવામાં આવ્યું છે. આ બધું જોઈ અમે રાજાજી પાસેથી રજા લીધી અને ડાંગના બીજા રાજાને મળવા નીકળી પડ્યા. પહેલાના સમયમાં એવું હતું કે જે કોઈ પણ રાજા હોય કે અથવા તો જે સેનાના વ્યક્તિઓ હોય એટલે કે સૈનિકો હોય તે જ્યારે યુદ્ધમાં શહીદ થઈ જતા હતા તો તેમના નામના પાળિયા બનાવવામાં આવતા. એટલે કે એક પથ્થર લેવામાં આવતો ને પથ્થર પર તેમની આબેહૂબ આકૃતિ જે છે તે બનાવવામાં આવતી હતી. પણ ગાઢવી ગામે એ પાળિયાઓ જે છે તે તેનાથી પણ મોટા સ્વરૂપમાં અહીંયા બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે અંગ્રેજો સાથેની લડાઈમાં અને એ પહેલાં પણ જે કોઈ પણ શૂરવીરો હતા જે શહીદ થઈ ગયા તેમના નામના પાળિયા અહીં બનાવવામાં આવ્યા છે. અને અહીંયા કેટલાક પથ્થરો એવા પણ છે કે જ્યાં કોઈ અલગ જ ભાષામાં કંઈક લખવામાં આવ્યું છે, જે અહીંયાના સ્થાનિક લોકોને પણ નથી ખબર કે શું લખ્યું છે અને ના કોઈ એવો જાણકાર અહીંયા અમને મળ્યો કે જેને ખબર છે કે આ પથ્થર પર શું લખેલું છે. પરંતુ ચોક્કસપણે એ વાત ખરેખર જોવા મળે છે કે આ પાળિયા છે કે જે લોકો શહીદ થઈ ગયા જે તે સમયે તેમના નામે અહીં જે વડવાઓ છે અહીં ગઢવી ગામના અથવા તો રાજવી જે હતા તેમના દ્વારા આ પાળિયા બનાવવામાં આવ્યા હતા. ડાંગના લીંગા ગામથી હવે અમે નીકળી પડ્યા ગાઢવી ગામના રાજાને મળવા. અમને અપેક્ષા હતી કે તેમની પાસે અમને હીરા ઝવેરાત કે પછી કિંમતી મુદ્રાઓ મળશે. તેઓ પણ સાવ સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન વ્યતીત કરે છે અને તેમણે જે વસ્તુ કહી તે સાંભળીને અમે અવાક રહી ગયા. ગાઢવીના રાજાનું નામ હતું કિરણસિંહજી. રાજા સાથેની અભૂતપૂર્વ મુલાકાત બાદ વધુ એક રાજા સાથે મુલાકાત કરવાની છે જે પણ અહીં સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે અને પ્રજાની વચ્ચે રહી પ્રજાને લગતી જે તકલીફો છે તે દૂર કરે છે. ડાંગમાં આવે છે ગાઢવી સ્ટેટ અને ગાઢવી સ્ટેટના રાજા જે કિરણસિંહજી છે તે અમારી સાથે છે. રાજાજી સ્વાગત છે આપનું. નમસ્કાર નમસ્કાર.
રાજાજી, આપણે ડાંગની વાત કરીએ તો કુલ કેટલા ગામ જે છે તે આપના સ્ટેટની અંદર આવે છે? 5 રાજવી, 311 ગામ ને 5 રાજવીનો અલગ અલગ સ્ટેટ. મેં ગાઢવી રાજ્યના સ્ટેટ, ગાઢવી રાજવી મારા અંડરમાં 63 ગામ આવે. હા. અને મારા ભાઈબંધ 147. હવે માર્ચના 20 તારીખે ઉદઘાટન છે ડાંગ દરબારના. હા. એમાં બધાને સાલિયાણું મળશે, વાર્ષિક વાળાને. એટલે બધા પરિવાર અહીંયા 20 તારીખે ભેગા થશે. અચ્છા. આપના પેઢી વિશે જણાવો. આપના જે પિતા હતા, આપના દાદા હતા, આપ રાજવી છો, તો કઈ રીતે સંચાલન જે તે સમયે થતું હતું અને સાલિયાનું આપને કેટલું મળે છે એ બધી થોડી વિગતો જણાવશો? સાલિયાણું તો એ આપણને આપના પિતા વિશે પહેલા જણાવશો. મારા પિતાશ્રી હતા, પણ જે તે સમયે જરાક મેં નાનો હતો, આટલો બધો પપ્પાનો ચહેરા બી નથી જોયો, એ પરિસ્થિતિનો હતો. એટલે પુરાણાની આટલી બધી મને ખબર નથી. તો છતાં પણ જે પોલિટિકલ પેન્શન મળતું છે એના પર અમે ગુજારણ ચલાવતા છે. અચ્છા, અહીંયા રાજવી તરીકે આપનું કામકાજ શું છે? કામકાજ એ જ છે કે થોડાક અમારા ડાંગના થોડા ગરીબ પરિવારના છે લોકો. એ લોકોના કોઈ રેશન કાર્ડમાં સુધારાવાળો હોય, કોઈ આધાર કાર્ડ સુધારવાળા હોય, કે કોઈ જમીન બાબતનું કોઈ હોય, એવા અમે કામ કરતા છે. ખર્ચ 7,000 જેવો મળતો હતો. એના પાછળ જો 25% જેવો વધારા થયા, પછી 11,000 થયા, અને હવે 2023માં 3 ગણા વધારા થઈ ગયા. એટલે કોઈ રાજાને 32,000, કોઈને 30,000, કોઈને 28,000 એવા પેન્શન ચાલુ થઈ ગયા. હવે વધારા થઈ ગયા એમાં. અચ્છા. પોલિટિકલ પેન્શનમાં. અને સામાન્ય રીતે જોવા જઈએ, કોઈ બી સ્ટેટના રાજવી હોય, આપણે ગુજરાતમાં પણ અન્ય જગ્યાએ જો જોવા જઈએ તો એમની પાસે પોતાનો એક મહેલ હોય છે, પોતાની ગાડીઓનો એક ઝખીરો હોય છે, બહુ બધી ગાડીઓ હોય છે. તો ડાંગના જે રાજા છે એ સાવ સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવે છે, તેનું કારણ શું? સામાન્ય વ્યક્તિ રાજા લોકો બી એ જ પરિસ્થિતિમાં જીવતા છે ને અહીંયાની પ્રજા બી એ જ પરિસ્થિતિમાં જીવતા છે. ગરીબ પરિસ્થિતિમાં જ બધા જીવતા છે. રાજા બી એક સમાન અને પરિવાર બી એક સમાન, એ રીતના જીવન જીવતા છે. કોઈ બી એ લોકો કોઈ બી પૈસા ટકામાં કે કોઈ બી એ લોકોને જરૂર પડે, હવે અમારાથી જેટલું થાય તેટલું એ લોકોને અમે પૂરું પાડીએ. અચ્છા, અમારા જે દર્શકો છે અને ખાસ હું પણ જ્યારે કોઈ વાત થતી હોય ને ત્યારે દિમાગમાં પેલા સોના ચાંદીના જે સિક્કા હોય, ઝવેરાતો હોય બહુ બધા, એની વાતો આવે. તો શું આપ પાસે આજે પણ એ બધી વસ્તુઓ જે તે સમયની, આપના દાદા કે પિતાજી સમયની, એ સમયની વસ્તુ હજુ પણ હયાત છે ખરી? એ વખતથી છે અમારા પાસે સિક્કા છે ચાંદીના, જે તે વખતના તલવારો છે, એ બધું છે અમારે. આ સાંભળીને અમને લાગ્યું કે કઈ નવી વસ્તુ હવે જોવા મળશે. અમે રસ્તા તરફ તે ઉત્સુકતા સાથે આગળ વધ્યા. જનક રાજાના પગના ઝાંઝર, હાથના કડા, એ બધી જ વસ્તુઓ જોઈ. એ વસ્તુઓ જોઈને આપણને લાગ્યું કે હા, ખરેખર જે ડાંગના રાજાઓ પાસે એવી ઘણી બધી વસ્તુઓ છે જે જોઈને જાણીને આપણને આશ્ચર્ય લાગે. હવે કિરણસિંહજીના ઘરે આપણે જઈ રહ્યા છીએ ને તેમણે પણ કહ્યું છે કે તેમની પાસે અંગ્રેજોના સમયના અને તેનાથી પણ પહેલાંના સમયના કેટલાક લખાણો તેમની પાસે છે જે ખૂબ જ અદ્ભુત છે અને તે કોઈ અલગ જ ભાષામાં લખાયેલા છે. તે જોવાનો પણ આપણે પ્રયત્ન કરીશું ને સાથે એ ચાંદીના સિક્કાઓ પણ તેમની પાસે છે જે તે સમયે તેમના જે વડવાઓ છે તેમના થકી તેમને મળેલા છે, તે પણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. ઉત્સુકતા મારામાં અત્યારે ખૂબ જ છે, કારણ કે એ વસ્તુનો સાક્ષી હું બનવા જઈ રહ્યો છું, જે વસ્તુ ઇતિહાસ સાથે જોડાયેલી છે. રાજા કિરણસિંહજીએ અમને થોડી ઘણી વસ્તુઓ એવી બતાવી જે ખરેખર તેમના વડવાઓ પાસેથી તેમને મળી હતી અને જે અદ્ભુત હતી. આ વસ્તુઓમાં ચાંદીના સિક્કા હતા. 1 સદી પહેલાનું ચલણ હતું અને હતા કેટલાક ઝવેરાત જેની નક્કાશી આશ્ચર્યચકિત કરનારી હતી. આ ઉપરાંત તેમની પાસે એક તલવાર હતી, જે તલવાર પણ તેમના કહેવા પ્રમાણે તેમના વડવાઓની હતી. તલવાર નિહાળ્યા બાદ અમે રાજા કિરણસિંહજી પાસેથી પણ આજ્ઞા લીધી. ડાંગ પ્રદેશમાં હોળી પર્વનું મહાત્મ્ય છે. 1942 સુધી ડાંગ જિલ્લાનો વહીવટ રાજાઓ અને નાયકો સંભાળતા હતા. એ જ વર્ષમાં ડાંગ જિલ્લાના જંગલમાં પટ્ટાઓ બ્રિટિશરોને સોંપવામાં આવ્યા. ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક તરીકે અને પછી વાર્ષિક વર્ષાસનના સ્વરૂપમાં આપવાની થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ, નાયકો અને તેમના મિત્રો, પોલીસ પટેલોને, દરબારીઓને ડાંગ દરબાર ભરીને આપવામાં આવતી હતી અને વર્તમાનમાં પણ આ પ્રક્રિયા ચાલુ જ છે.
પણ આજે ડાંગના આદિવાસી રાજા બેસે છે અને ફરિયાદોનું નિવારણ જિલ્લા કલેક્ટર કરે છે. આ મેળાનું આયોજન જિલ્લાના સત્તાવાળાઓ તરફથી થાય છે અને એમાં ડાંગના દરબારો હાજરી આપે છે, એટલે તેને ડાંગ દરબાર તરીકે ઓળખવામાં આવે છે. અહીં આદિવાસી નૃત્યો આ ઉત્સવનું મેળાનું મુખ્ય આકર્ષણ હોય છે. વિવિધ જૂથો પોતાની નૃત્ય કળા, વાદ્ય કળા અને સંગીત કળાને રજૂ કરે છે અને કહાલિયા અને તાળપુર જેવા વાદ્યો વડે સંગીત રજૂ કરે છે. દરબારમાં દેશ વિદેશના સહેલાણીઓ આ મેળામાં આદિવાસી સંસ્કૃતિ માણવા આવે છે. ઉત્સવના અંતિમ દિવસે આદિવાસીઓ હોળીનો અગ્નિ શમાવે છે અને હાજર રહેલા સમુદાય ઉપર રંગીન પાણી છાંટી ધૂળેટીનો પ્રારંભ કરે છે. રાજા નામ જ્યારે સાંભળો ને ત્યારે એક હુકુમ કરતો એક વ્યક્તિ અને હુકુમનું પાલન કરતા અનેક વ્યક્તિઓ આપણા નજરની સામે તરી આવે. પણ ડાંગમાં જ્યારે અમે આવ્યા, ડાંગના અલગ અલગ રાજાઓ સાથે અમે જ્યારે મુલાકાત કરી ત્યારે એ વાત સાવ અલગ જ દેખાઈ આવી. રાજા શું સાવ આવા હોઈ શકે? સાવ સામાન્ય વ્યક્તિ તરીકે જીવતા શું કોઈ રાજા હોઈ શકે? તો તેનો જવાબ છે હા. ડાંગના આ રાજાઓ સાથે મળીને એ જ આત્મીયતા અને એ જ લાગણીનો અનુભવ થાય જે આપણે કોઈ આપણા સંબંધીને જ્યારે મળતા હોઈએ તે લાગણીનો અનુભવ આપણને થતો હોય છે. રહસ્યલો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અમારો આ કાર્યક્રમ આપને ગમ્યો હશે તેવી આશા રાખીએ છીએ. નવા કાર્યક્રમ સાથે આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.